તો ફાઇનલી આજનો રૂટ આપણો આ પ્રમાણે રહેવાનો છે. ઓસુર, જોધપુરી રાજસ્થાની ધાબા, કૃષ્ણાગીરી, રાનીપેટ, કાંચીપુરમ, પૂનામલ્લી બાયપાસ અને એમઆરએફ કંપની. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો અને કોમેન્ટ કરજો તો અમને ખબર પડે કે ક્યાંથી અમારા વિડીયો જોવે છે. તો ગુડ મોર્નિંગ, જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે ઓસુર વોટિંગ કાલુ સિંહના ધાબે હતા, આપણે જોધપુરી મારવાડીની હોટલે. હવે આપણે ઉઠી ગયા છે. હવે આપણે નીકળવાનું છે ચેન્નઈ તરફ. ચેન્નઈ જવાનો આજ 5મો દિવસ છે. આપણે અમારી પાસે દેખાય પાર્કિંગ છે. આ આપણી ગાડી પડી છે. આ હોટલનું પાર્કિંગ છે. જો સામે રોડ દેખાય છે, હાઈવે. એક્ઝેટ ઇન્ડિયનના પંપની સામે છે, સીએનજી પંપ છે, એની સામે છે હોટલ. હાલો, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આપણે જો હોટલની બહાર નીકળીએ છીએ. હવે આપણે આપણી મંજિલ તરફ નીકળી જઈએ પાછા. જો ઇન્ડિયનનો પંપ છે, એની એક્ઝેક્ટ સામે હોટલ છે. ઓસુર કૃષ્ણા હાઈવે કહેવાય. આ તો હાલી કૃષ્ણાગીરી થી ચેન્નાઈ. આ તો કમલેશ સિંહની મોજ. આ તો વાઠા શિરો સાવનની મોજ. આ તો કમલેશ ટ્રક વ્લોગ 8 તની મોજ. હા મોજ, હા આ તો કમલેશની મોજ કહેવાય. આ તો કમલેશ ટ્રક બ્લોકની મોજ. આ તો ઓસુર કૃષ્ણા હાઈવે કહેવાય. આ તો હાલી કૃષ્ણાગીરી થી ચેન્નાઈ. આ તો કમલેશ સિંહની મોજ. આ તો વાઠાડ શિરો સાવનની મોજ. આ તો કમલેશ ટ્રક વ્લોગ 8 તની મોજ. હા મોજ, હા આ તો કમલેશની મોજ કહેવાય. આ તો કમલેશ ટ્રક બ્લોકની મોજ. ઓસુર કૃષ્ણા હાઈવે કહેવાય. આ તો હાલી કૃષ્ણાગીરી થી ચેન્નાઈ. આ તો કમલેશ સિંહની મોજ. આ તો વાઠા શિરો સાવનની મોજ. આ તો કમલેશ ટ્રક વ્લોગ 8 તની મોજ. હા મોજ, હા આ તો કમલેશની મોજ કહેવાય. આ તો કમલેશ ટ્રક બ્લોકની મોજ. ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે કૃષ્ણાગીરી. તામિલનાડુમાં કૃષ્ણાગીરી આવે ત્યાં આપણે પહોંચ્યા છે. તો કૃષ્ણાગીરી પહેલાં જો ટોલ નાકો આવે તો આપણે ટોલ પ્લાઝા પહોંચ્યા છે. ટોલ પ્લાઝા પાર કરીએ એટલે પછી કૃષ્ણાગીરી આવે. જો આ કૃષ્ણાગીરી પહેલા ટોલ પ્લાઝા આવે. આપણું ટોલ કપાઈ ગયું છે. તો હવે આપણે આવે કૃષ્ણાગીરી. કૃષ્ણાગીરીથી આપણે જવાનું છે ચેન્નાઈ. તો કૃષ્ણાગીરી વાળો બ્રિજ ઉતરી જવાનો, પહેલો નહીં બીજો બ્રિજ.
ત્યાંથી પછી લેફ્ટ સાઈડ મારશું એટલે પછી ચેન્નઈ હાઈવે. તો ફાઇનલી આપણે જો કૃષ્ણગીરીથી આપણે ઉતરવાનું છે ચેન્નઈ વાળા હાઈવે. કૃષ્ણગીરી, રાનીપેટ, માધવરમ, કાંચીપુરમ અને ચેન્નઈ. આ બ્રિજ ઉતરી ગયા. અત્યારે આપણે સર્વિસ રોડ ઉપર જઈએ છીએ. આગળ ટી રોડ આવે એટલે પછી આપણે લેફ્ટ સાઈડ મારી દેવાની. આવ્યો જાય સેલમ, સેલમ, મદુરાઈ, કન્યાકુમારી, ત્યાં ઉપર વયો જાય બધો. અહીંથી લેફ્ટ સાઈડ મારી દેવાની. આઈ લવ કૃષ્ણગીરી. તો આપણે ચેન્નઈ હાઈવે ચડી ગયા છે. તો મળીએ આગળ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો ચેન્નઈ વાળા હાઈવે ચડી ગયા છે. ચેન્નઈથી થાય છે 255 કિલોમીટર. તો ફાઇનલી આપણે જો 141 કિલોમીટર ચેન્નઈ રહ્યું છે. અહીંથી આપણે વેલ્લુર પહોંચ્યા છે. આ બ્રિજ છે વેલ્લુરનો છે. વેલકમ. તો ફાઇનલી આપણે વટી ગયા છે રાણીપેટ. હવે આવશે કાંચીપુરમ. ચેન્નઈથી છે 80 કિલોમીટર. કાંચીપુરમ છે 14 કિલોમીટર. તો હવે આપણે મહાદેવ હોટલ આવે ને આપણે જમવા રાખવાની છે. તો જમી કાઢીને પછી આપણે જઈએ કંપનીમાં. ચેન્નઈ કૃષ્ણગીરી હાઈવે.
ફાઇનલી અત્યારે આપણે જો મહાદેવ હોટલે પહોંચવા આવ્યા છે. કાંચીપુરમ પહેલા મહાદેવ રાજસ્થાની ધાબા. તો આપણે ત્યાં જઈને હવે જમવાનું છે. તો ફાઇનલી આપણે જો દાલ તડકા અને ચપાતી રોટલી આપણે મગાવી લીધો છે અને જમવાનું આપણે ચાલુ કરી દીધું છે. આ હોટલ છે. આ ભાઈ રોટલી લઈને જાય છે. આ ડ્રાઈવર સ્ટાફ બધો છે. તો ચાલો આપણે જમવાનું ચાલુ કરી દઈએ હવે. તો ફાઇનલી જો જમી કરીને પાછા આપણે ગાડીમાં આવી ગયા છે અને આપણે હવે નીકળવાનું છે પાછું કંપની તરફ. હવે પૂનામલીથી આપણે જવાનું છે પૂનામલી બાયપાસ. હવે આપણે આવશે તિરુપતિ સિગ્નલ. તિરુપતિ 126 કિલોમીટર. જો આ તિરુપતિ સિગ્નલ છે. આ તિરુપતિ જાય સીધો જાય ચેન્નઈ સિટીમાં. આપણે ચેન્નઈ સિટીમાં નથી જવાનું. આપણે જવાનું છે પૂનામલી બાયપાસ. માધાવરમમાં જવાનું છે આપણે. જો આપણે ટ્રાન્સપોર્ટ જવું હોય ને તો તિરુપતિ સિગ્નલ, આ ઉષાબ હોટલ, ઉષા હોટલની પાછળ ટ્રાન્સપોર્ટ છે. સલમાનનું ટ્રાન્સપોર્ટ. જો આ પોલીસ ચોકી છે. અહીંયાથી સીધા જવાનું થોડુંક આગળ. જો ઉષાબ હોટલ, એની બેની વચ્ચે રસ્તો છે. જો આ બે હોટલની વચ્ચે આવડા અહીંયાથી જવાનું આપણે ટ્રાન્સપોર્ટ. જો આ પૂનામલી બાયપાસ છે. આ પૂનામલી સિટીમાં જાય. આપણે જવાનું છે પૂનામલી બાયપાસ. તો આ પૂનામલી બાયપાસ છે. આપણે જો પૂનામલી બાયપાસમાં આપણે લગભગ 15 દિવસ રોકાઈને ગયા.
આ ટાટાના શોરૂમમાં. જો આ ટાટાનો શોરૂમ છે. અહીંથી ચેન્નાઈ છે 22 કિલોમીટર. આગલા ફેર તો બહુ આપણે હેરાન થયા હતા. 20-25 દિવસ આપણે રોકાણ થયું હતું અહીંયા ઘર, કારણ કે આપણી ગાડી બ્રેકડાઉન થઈ હતી. તો ફાઇનલી હવે આપણે જો ચેન્નાઈ બાયપાસ જવાનું છે. હવે આપણે કલકત્તા, ચેન્નાઈ કલકત્તા હાઈવે પકડવાનો. પછી ત્યાંથી 10-15 કિલોમીટર હાલીને પછી આપણે માધાવરમમાં જવાનું છે. માધાવરમથી પછી આપણે જવાનું છે ચેન્નાઈ પોર્ટમાં. ને આપણી કંપની છે MRF ટાયર્સ. જો આ સામે દેખાય ને કલકત્તા બાયપાસ છે, આ ઉપરવાળો. આપણે તો આ કન્ટેનર જાય ને ડબ્બા, એની વાંહે જવાનું છે, ટેલરની વાંહે. આ કલકત્તા બાયપાસ. કલકત્તા થાય અહીંથી 1700 કિલોમીટર. કેટલું? તિરુપતિ 139, કલકત્તા 1700 કિલોમીટર. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે માધાવરમ મનાલી. આપણે માધાવરમ પોર્ટમાં છીએ અને મનાલી છે અહીંથી 1 કિલોમીટર. તો આપણે ટોલ નાકો આવે છે, ટોલ પાર કર્યા પછી 10-11 કિલોમીટર આપણી કંપની થાય છે. સામે દેખાય એ ટોલ પાર હશે. જો આપણે અત્યારે મનાલીમાં છીએ, માધાવરમ મનાલી. સામે દેખાય ટોલ પ્લાઝા છે, ચેન્નાઈ ઇન્દ્રાઇટ પોર્ટ રોડ. $155 ટોલ. ચેન્નાઈ પોર્ટ ખાલી 14 કિલોમીટર છે. હવે અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ વળવાનું છે.
ડ્રાઈવર સાઈડ મારી ચેન્નાઈ 13 કિલોમીટર, કંપની છે 5 કિલોમીટર. હવે આપણે જવાનું છે લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ વળી ગયા છે આપણે. હવે એક ડ્રાઈવર સાઈડ મારવાની એટલે પછી આપણી કંપની આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણી આવી ગઈ છે કંપની. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 4 અને આપણે પહોંચી ગયા છે MRF કંપનીએ PVTમાં ચેન્નાઈ. તો એન્ટ્રી બેન્ટ્રી કરાવી લીધી છે અને આપણે જઈએ છીએ પાછા ગાડીએ. જો MRF કંપની બોર્ડ છે, આ MRF કંપનીનું બોર્ડ છે, આ અંદરનું છે. તો આપણી ગાડી પડી છે, એન્ટ્રી કરાવવા આવ્યા હતા આપણે. તો આપણે જઈએ છીએ પાછા આપણી ગાડીએ. જો આપણી ગાડી પણ પડી છે. જો તો હવે જઈએ આપણે ગાડીએથી સમુદ્ર કિનારે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ચેન્નાઈ. એન્ટ્રી બેન્ટ્રી કરાવીને આપણે આવી ગયા છે સમુદ્ર કિનારે ફરવા માટે. તો જો મારી પાછળ દેખાય આ દરિયો છે અને આપણે જઈએ છીએ પથ્થરની ઉપર હાલી. દરિયાની વચમાં જઈએ છીએ આપણે. પારાપીઠ બનાવેલી છે તો એની ઉપર આપણે હાલીએ છીએ. તો કે જુઓ કેવા મોટા મોટા પથ્થર છે. જો દરિયાનો નજારો તમે જુઓ કેમ છે. પાણી છે ને તાજું તેલ પાણી. જુઓ આપણી હજી આગળ થોડા જઈએ છે આપણે. નજારો એક નંબર છે દરિયાનો. જો
તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને આપણે પાછા આવી ગયા છે સમુદ્ર કિનારે. જો મારી પાછળ દેખાય સમુદ્ર છે, દરિયા કિનારો. લાઇટો બાઇટો ચાલુ થઈ ગઈ છે. એ પથ્થરની પારી ઉપર આવ્યા છે. પહેલા આપણે નીચે હતા, અહીંયા આગળ હતા, જો અહીંયા. અને અત્યારે આવ્યા છે આપણે ઉપર. આ ઓળખાને એવું પડ્યું છે, જો મસબા. આ હાઈવે છે, પોર્ટનો રસ્તો છે આ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 9:30. તો આપણને હવે ભૂખ લાગી છે, તો આપણે જઈએ જમવા માટે. અહીંયા તો કંઈ ચપાટી રોટલી મળે નહીં, કારણ કે આ તો તામિલનાડુ છે. અહીંયા તો એકલી ચોખાની વસ્તુ હોય. ઢોસા, ઇડલી, સંભાર, પરોઠા એવું બધું અહીંયા મળે. અહીંયા કાંઈ આપણે રોટલી બોટલી મળે નહીં. તો જે ભાવે થોડું ઘણું ખાઈ આવીએ. જો આપણી ગાડી અહીંયા પડી છે અને આ સામે છે એ MLA સાહેબનો બંગલો છે. જો ને અત્યારે મીટિંગ ચાલુ છે. તો આપણે જઈએ જમવા માટે. ચાલો જમવા માટે જઈએ છે. હવે જે કાંઈ ભાવે એ 2 બટકા ખાઈને સુઈ જવાનું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી જો આપણે ઢોસો મંગાવ્યો તો ઢોસો આવી ગયો છે. આ ઢોસા છે ભાઈ, જો અહીં. તો હારા અહીંયા ચૂલા ઉપર બનાવે તો. તો ફાઇનલી આપણે જો જમી કાઢવીને પાછા આપણી ગાડી આવી ગયા છે. તો આપણે હવે સૂઈ જઈએ. વાગી ગયા છે રાતના 10. તો આપણે સૂઈ જઈએ. તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.